તો સુરત પોલીસ હાઈ મોડમાં છે। 15 સ્લીપર સેલના અડ્ડા પર તવાઈ હાથ ધરાઈ છે। સૂચિની અલગ અલગ ટીમોની પણ તપાસ કરાઈ છે। ત્યારે સીધા જઈશું પ્રેસ કોન્ફરન્સ તરફ। આ પ્રકાર કુલ ટોટલ 1255 જેટલા લોકો છે। તો આ પ્રકારના કુલ અમે લોકોને અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઇલ ચોરીના, ક્યોંકि આ સૌથી મોટો એક જો નેશનલ થેફ્ટના પ્રોપર્ટીના થેફ્ટ છે। તો ઓઇલ ચોરીના ગુના જે આપણે સુરતમાં નથી, લેકિન આ 6 પ્રકારના હેડમાં જેટલા લોકો છેલ્લા 30 વર્ષમાં પકડાયા છે એની પૂરી એક માહિતી રેડી કરીને એના ડોઝિયર બનાવવાના। ડોઝિયર એટલે કે જેમાં એના પૂરા નામ, સરનામા, એના ખૂબ અત્યારે એના હુલિયા કેવી રીતે લાગે છે, એના આજુબાજુના ફોટોઝ સીધા અને સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડના ફોટો, એના અત્યારે શું કરી રહ્યા છે, કોના સંપર્કમાં છે, કામ ધંધા, એના બિઝનેસ શું છે, આ લોકોના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાઈ લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જોઈએ, અને એના હાલના એના સાગરીતો કોણ છે, કઈ પ્રકારના એક્ટિવિટીમાં સામેલ છે, આ તમામ પ્રકારના માહિતીના સંકલિત કરતા એક ડોઝિયરના પરફોર્મા બનાવવામાં આવેલા છે જોઈએ। અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ સુરત શહેરના તમામ ઝોનના પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ લોકો આ ડ્રાઈવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જોઈએ। જેમાં સાથોસાથ આ લોકોને લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ 3800 જેટલા લોકો થાય છે। આમાં લગભગ જો એ આપણા શહેરમાં નથી, લેકિન બહાર બહુ દૂરના કોઈ જગ્યા 170 જેટલા લોકો છે જો બહાર છે, અને લગભગ 1200 જેટલા લોકો છે જો ગુજરાત રાજ્યમાં નથી, ગુજરાત બહાર છે જો જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે, પોલીસ યુનિટ સાથે। બાકી જેલમાં અત્યારે 217 જેટલા છે અને 92 જેટલા લોકો મરણ ગયેલા છે। અને તો આ બધાને અગર અમે કાઢીએ તો કરીબ 2400 લોકોના ડેટા અમે મળે છે, જેના એકદમ જો અમારા સૌથી વધારે આ લોકો જો ટાર્ગેટમાં છે। અને એના જ લઈને અત્યારે અમે લગભગ જો 700થી વધુ લોકોના ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે। અમારી પાસે 2 દિવસનો ટાઈમ છે જો 100 કલાકમાં જો 2 દિવસમાં પૂરા 100% અમે લોકો કાર્યવાહી કરી દેવાના છીએ, જેમાં ખૂબ સરસ રીતે ડોઝિયર અને આ જેટલી અમે આપણે માહિતી બતાવી એના જ પછી જો ચેકિંગના કાર્યવાહી એના ઉપર જો એક્શનેબલ કાર્યવાહી કરવામાં આવશે। આપ લોકોને અગર ખ્યાલ હોય કે 2002ના સિમીના એક કેસ, અહીંયા મોટો કેસ થયા હતા રાજ્યના, જેમાં આપણા સુરતના બી કુલ 11 જેટલા લોકો સિમીના જો ગુનાઓમાં અહીંયાથી બી પકડાયા હતા જો, અને પાછળથી આ જ પૈકી લોકો જો બોમ્બ બ્લાસ્ટ જો ઘટનાઓ બની હતી 2008માં જો બોમ્બ મૂકવાની અને બોમ્બ બ્લાસ્ટ અમદાવાદમાં, આમાં બી અમુક લોકો સામેલ હતા જો। તો જે આ પ્રકારના જો એક્ટિવિટી કરવા લોકો છે એના જ અમે લોકો અત્યારે જો બરાબર ભીંસમાં લેવા માટે જો પોલીસ કાર્યવાહી કરી રહી છે, જેથી કે કોઈ પણ પ્રકારના એન્ટી નેશનલ એક્ટિવિટીમાં આ લોકોના કોઈ સામેલ નહીં થાય અને ટાઈમ રહેતા જોઈએ પોલીસનો બી ટાઈમલી જો ઇન્ફોર્મેશન મળતા રહે। તો આ પ્રકાર જો અલગ અલગ જેટલા અમે બતાવ્યા આપના જો, અને કોઈ પણ એવા જેટલા બી સિરિયસ આપના અમે વાત કરી જોઈએ એવા કોઈ પણ ગુના નથી જેમાં સુરતના ક્રિમિનલો સામેલ ના હોય। ભલે બીજા લોકો કંઈ અન્ય રાજ્યોનો હોય, અન્ય શહેરોનો હોય, લેકિન સુરતના બી અમુક બધી જગ્યા ગુનેગારોમાં, ચાહે બ્લાસ્ટમાં હોય, ચાહે સિમી એક્ટિવિટીઝમાં હોય, NDPSમાં હોય, FICNમાં હોય, બધી જગ્યાએ સામેલ છે। તો આ આશયથી અત્યારે જો સુરત શહેર પોલીસ કામગીરી કરી રહી છે, અને આવનાર સમયમાં જેટલા બી અમારા ઘણા બધા લોકો વોન્ટેડ બી છે, હજુ પણ વોન્ટેડ છે, આ બધા લોકોને ફોટોગ્રાફ્સ જેટલા એક્ટિવ નજર આવશે એના તમામ અમારે જો CCTVમાં જો અમારા AI બેઝડ કેમેરાઓ છે એમાં બી એના સ્કેન કરીને રાખવામાં આવશે, જેથી એની બી તમામ એક્ટિવિટી ઉપર અમે લોકો વાંચ રાખી શકીએ। અત્યારે અમે જે રીતે બતાવ્યા લગભગ 2400માં 700 પ્લસ થઈ ગયા છે, અને પૂરા ઇનિશિયલી જો પરફોર્મા ડોઝિયર બનાવવાના, ડોઝિયર કઈ રીતે ભરવાના એની તાલીમો બધી જગ્યાએ ચાલતી હતી। અત્યારે તમામ લોકો એક લોકોના લેટેસ્ટ સરનામા, બહુ ઘણા બધા લોકો 30 વર્ષના ડેટા લેવાના હોય તો સરનામા પણ બદલાઈ ગયા હોય, તો અત્યારે 700થી વધુ થઈ ગયા છે, અને 2 દિવસ 100% અમે લોકો કમ્પ્લીટ કરી દેવાના છે। આજ બધા જો અમારા